ખેરાલુની હીરવાની ચોકડી નજીક અકસ્માત. અર્ટિગાને ટક્કર મારી સ્કોર્પિયો ચાલક ફરાર. ગાડીમાંથી દારૂનો જથ્થો મળ્યો. ખેરાલુથી સિદ્ધપુર જવાના રોડ પર આવેલી હીરવાની ચોકડી નજીક આજે એક સનસનાટી અકસ્માત સર્જાયો હતો. હીરવાની ચોકડી પર આવેલા બમ્પ પાસે એક કાળા કાચવાળી સ્કોર્પિયો ગાડીના ચાલકે આગળ જઈ રહેલી અર્ટિગા ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ સ્કોર્પિયો ચાલક પોતાની ગાડી નજીકમાં જ મૂકી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તપાસ કરતા કાળા કાચ ધરાવતી સ્કોર્પિયો ગાડી નંબર UP 64Z3444 માંથી મોટી માત્રામાં દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. સ્કોર્પિયો ચાલકે અર્ટિગા ગાડી નંબર JJ 01RD 6237 ને પાછળથી ટક્કર મારી હતી, જેમાં અર્ટિગા ગાડીને નુકસાન થયું હોવાનો અહેવાલ છે. આ ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડીને પોલીસ મથકે લઈ જવાની તજવીજ શરૂ કરી છે. બુટલેગર અકસ્માત સર્જીને દારૂ ભરેલી ગાડી મૂકી નાસી છૂટ્યો હોવાથી પોલીસે ફરાર ચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.